બાળકો, કિશોરી અને સગર્ભા માતાઓના સ્વાસ્થ્યને જાળવવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ ચલાવે છે। જો કે આ યોજનાની અમલવારીને લઈ પંચમહાલમાં ગંભીર બેદરકારી સામે આવી। ગોધરા સિવિલના લાયન્સ રોડ પરની ગુજરાતી કન્યા શાળામાં મધ્યાહન ભોજન અંતર્ગત છેલ્લા 2 મહિનાથી ચણાનો જથ્થો જ પૂરો પાડવામાં નથી આવ્યો, જેને કારણે અહીંયાના ભોજન સંચાલકો સ્વખર્ચે બહારથી ચણાની ખરીદી કરી રહ્યા છે। તો આ તરફ MMY યોજના અંતર્ગત આંગણવાડીમાં 3 મહિનાથી ચણા અને તુવેર દાળનો જથ્થો નથી મળ્યો, જેથી સગર્ભા માતાઓ પોષણયુક્ત આહારથી વંચિત રહે છે। ત્યારે માંગ ઉઠી છે પ્રશાસન તાત્કાલિક ધોરણે લાભાર્થીઓને નિયમિતપણે જથ્થો પૂરો પાડે। બાળકોને અલ્પાહારને નિયમિત મુજબ સવારે આપવામાં આવે છે। બપોરે જમણમાં બધું જ જમવાનું આપવામાં આવે છે અને મામલતદાર ઓફિસમાંથી દાળ, ચોખા, ઘઉં, તેલ નિયમિત મુજબ મળે છે। ખાલી ચણાનો એ છે 2 મહિનાથી ચણાનો સ્ટોક મળેલ નથી, છતાં બી અમે બજારમાંથી ચણાનો સ્ટોક લાવી અને બાળકોને આપીએ છીએ। અમારે નાસ્તો આજે ચણા અને દૂધીના ઢેબરા છે। અમારે પૂરતો સ્ટોક આવે જ છે, પરંતુ MMYનો સ્ટોક પૂરતો આવતો નથી। આ વખતે તેલનું વિતરણ થયેલું છે, તેલનો જથ્થો પૂરતો આવેલ છે, પણ છેલ્લા 3 મહિનાથી ચણા અને તુવેર આવેલ નથી, જે આપણને સગર્ભા બહેનો માટે આપવાની MMY યોજના અંતર્ગત આપવાનું હોય છે। એમાં ચણા અને તુવેર એ 2 વસ્તુ આવતી નથી, બાકી તેલ તો પૂરતા પ્રમાણમાં આવી રહેલું છે। સરકારશ્રીની મધ્યાહન ભોજન યોજના અને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત શાળાની શરૂઆત થઈ ત્યારે બાળકોને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત તેમને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે અને પૌષ્ટિક નાસ્તા આપવા માટે બાળકોને જે પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે તેમાં કાળજી રાખવામાં આવે છે કે જેથી બાળકોને પૌષ્ટિક અલ્પાહાર મળે।